વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર સારા ફાઉન્ડેશન દ્વારા સતત 9મા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર સારા ફાઉન્ડેશન દ્વારા 9મા વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5મા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવતા હતા। સારા ફાઉન્ડેશન દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે। ગરબાની રમઝટમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા। આ સંદર્ભે સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। સન ફાર્મા રોડ પર સારા ફાઉન્ડેશનનું આ 9મું વર્ષ છે અને દર વર્ષની જેમ અમે દર વર્ષે એક સ્ટેપ પગલું અપગ્રેડ થતા જઈએ છીએ અને માતાજીની કૃપા છે। આપ જોઈ છો ખેલૈયા મન મૂકીને રમી રહ્યા છે અને આખું ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખચબચ ભરાયેલું છે ને એટલી જ લોકો અહીંયા સિટિંગ એરિયામાં પેક છે અને માતાજીની કૃપા વરસી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। સારા ફાઉન્ડેશન છે તે સન ફાર્મા રોડની 140થી વધુ હિન્દુ સોસાયટીઓનું સંગઠન છે। સારા એટલે સારા માણસો જોડાયેલો એક સંગઠન, જેનું ફૂલ ફોર્મ થાય SARA, સારા સન ફાર્મા રોડ અટલાદરા રેસિડેન્ટ્સ એસોસિએશન। આ અમારા વિસ્તારમાં હિન્દુઓનું હિત જાળવવા માટેનું એક સંગઠન છે અને આ તમામ વિસ્તારના અમારા વિસ્તારના રહીશો છે। આપ જોઈ શકો છો કેટલા ઉત્સાહથી રમી રહ્યા છે અને એ જ રીતે દર વર્ષે માતાજી અમારી કૃપા રાખે એવી અમે આશા રાખીએ છીએ। સારા ફાઉન્ડેશન અનેક એક્ટિવિટી કરી રહી છે। ધારો કે હનુમાનજી જયંતિ હોય ત્યારે હનુમાનજીની રેલી કાઢવામાં આવે છે, ભંડારો કરવામાં આવે છે, શું કહેશો? આ વિસ્તારમાં હિન્દુઓને સંગઠિત રાખવા માટે અમે સમયાંતરે આવા કાર્યક્રમ કરતા હોય છે, જેમાં અમે રાષ્ટ્રભક્તિના 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, પછી હનુમાનજીનું જે મંદિર બનાવ્યું છે સારેશ્વર હનુમાનનું, ત્યાં ભંડારો, હનુમાન જયંતિ અને વચમાં અમે ત્યાં સુંદરકાંડનું આયોજન કરતા હોય છે, રક્તદાનનું શિબિર કરતા હોય છે, વુમેન્સ ડે પર વુમેન્સ અવેરનેસના કાર્યક્રમ કરતા હોય છે। પાછલી આપણે જોયું હતું કે નારી સશક્તિકરણ માટે અમે જોડોની તાલીમનું પ્રયત્ન કર્યો હતો। એ રીતે આ રીતે હિન્દુઓને સંગઠિત કરવા માટે અમે સમય પર આવા કાર્યક્રમો કરતા રહેતા હોય છે।